નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયનો 12મો પાઠ ધ્વનિના તાસ નંબર 11 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આગળ તાસ નંબર 10 ની અંદર આપણે પરાધ્વનિના ઉપયોગો એના વિશે શીખ્યા હતા। રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીને આપણે ખાસ ચિકિત્સા ક્ષેત્રમાં ઘણા બધા ઉદ્યોગોમાં પરાધ્વનિનો ઉપયોગ કરીએ છીએ। યાદ કરી લઈએ ફટાફટ, એના ટૂંકમાં 5 ઉપયોગો જોયા હતા કે પરાધ્વનિ એ ઉચ્ચ આવૃત્તિ ધરાવતો ધ્વનિ તરંગ છે, એટલે કોઈ પણ પદાર્થની આરપાર પસાર થઈ શકે। એટલે એનો પહેલો ઉપયોગ કોઈ પણ ધાતુની વસ્તુ હોય તો તેમાંની બ્લોક હોય, કોઈ મોટા પુલ હોય, બિલ્ડિંગ હોય, બરાબર, મકાનો હોય, ભવનો હોય, એમાં કે તિરાડ હોય તો એ તિરાડને ઓળખવા માટેની, તિરાડની શક્તિ દૂર કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય। બરાબર, રેલવેના પાટા વચ્ચે કંઈ છિદ્ર પડી ગયું હોય કે કંઈ ખામી હોય તેને દૂર કરવા પરાધ્વનિનો ઉપયોગ થાય। બીજો ઉપયોગ તો કે ભાઈ અમુક સર્પિલ આકાર અથવા વિષમ આકારના ભાગો હોય અથવા તો ઇલેક્ટ્રિક ઘટકો હોય તો એને સાફ કરવા, એમાં રહેલા રજકણો, ધૂળ, સિકાસ છે એને દૂર કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય। ત્રીજા ઉપયોગમાં જોયું હતું કે હૃદયનું પ્રતિબિંબ મેળવવા માટે ઇકોકાર્ડિયોલોજી જે સિસ્ટમ આવે એની અંદર એનો ઉપયોગ થાય। અને ચોથા ઉપયોગમાં જોયું હતું કે જે સોનોગ્રાફી આપણા શરીરના જે આંતરિક ભાગો છે એનું પ્રતિબિંબ મોનિટર પર મેળવી અને યોગ્ય સારવાર લઈ શકીએ તો એ સોનોગ્રાફી પદ્ધતિમાં પરાધ્વનિનો ઉપયોગ થાય। અને છેલ્લો ઉપયોગ કે મૂત્રપિંડમાં રહેલી જે પથરી છે એ પથરીને બારીક કણમાં ભાંગીને ભૂકો કરીને પથરીને દૂર કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય। આવા 5 ઉપયોગો છે આપણે જોયા હતા અને ખૂબ અગત્યનો પ્રશ્ન હતો। તો એ જ પરાધ્વનિ એનો ઉપયોગ કરીને એક ઉપકરણનો ઉપયોગ આપણે કરીએ છીએ, સોનાર સિસ્ટમ। મેં છેલ્લા તાસમાં કીધું કે પરાધ્વનિનો ઉપયોગ આપણે જે જહાજ, સબમરીન હોય એ બધાની અંદર આ સોનાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે। આ સોનાર સિસ્ટમ એ શું કાર્ય કરે તો કે ભાઈ ઊંડાઈએ રહેલી અમુક વસ્તુઓ, અથવા તો ઊંડાઈ કેટલી છે, જહાજથી તળિયાની ઊંડાઈ કેટલી છે, નીચે કાંઈ ખીણ છે, હિમશિલા છે, આ બધી જાણકારી મેળવવા માટે સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય। તો આપણે એક પછી એક ક્રમશઃ આટલા મુદ્દાઓની અંદર આ સોનાર સિસ્ટમને સમજવાનું છે। એક તો એનું પૂર્ણ નામ ઘણીવાર પૂછાય કે સોનારનું પૂરું નામ શું, સોનાર શું કાર્ય કરે, પછી સોનાર કેવી રીતે કાર્ય કરે છે, એનું કાર્ય બરાબર, પણ એ કઈ રીતે કાર્ય કરે, વર્ક કઈ રીતે કરે આ સિસ્ટમ, એના વિશે શીખશું। અને અમુક સૂત્રની મદદથી આપણે ગણતરી કરશું એ શીખીશું। અને આ સોનાર સિસ્ટમનો ઉપયોગ અન્ય કઈ જગ્યાએ થાય, આવા ટૂંકા 4-5 મુદ્દાની અંદર આખો પ્રશ્ન આપણે શીખીશું। તો ખૂબ સરળ। તો સૌપ્રથમ સોનારનું પૂર્ણ નામ શું? તો આના અક્ષર ઉપરથી તેનું પૂર્ણ નામ શરૂ થાય। આ સો ઉપરથી સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેન્જિંગ એવો એનું પૂર્ણ નામ થાય। એ લખું છું, સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેન્જિંગ, આવું પૂર્ણ નામ સોનારનું થાય। તમે ગુજરાતીમાં પણ લખી શકો કે સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેન્જિંગ, એટલે કે સાઉન્ડની મદદથી, પરાધ્વનિની મદદથી કોઈ તળિયાની અથવા તો કોઈ ઊંડાઈની રેન્જ માપવી, બરાબર, કોઈ તળિયાનો વિસ્તાર કેટલો છે, કેટલી ઊંડાઈએ તળિયું છે એનું માપ કરવું, બરાબર, એની માપણી કરવી, એવું આનું કંઈક નામ થાય છે। એટલે યાદ રાખજો, તમે પરીક્ષામાં આનું પૂર્ણ નામ પૂછે તો અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં કોઈ પણ રીતે તમે લખી શકો, બરાબર। યાદ રાખજો, સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેન્જિંગ, આ સોનારનું પૂર્ણ નામ છે। હવે આ સોનારનું કાર્ય શું? તો કે સોનાર સિસ્ટમ દરિયાની સપાટીથી, દરિયાનું જે તળિયું છે સમુદ્રનું, એ તળિયાની ઊંડાઈ શોધવા માટે અથવા તો એની અંદર જે પાણીનો વેગ અથવા ધ્વનિનો વેગ મેળવવા માટે, અંતર મેળવવા માટે,
દિશા મેળવવા માટે આ સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય. સમુદ્રની અંદર જે જહાજ ચાલે એ જહાજમાં દિશા જાણવા, અંતર જાણવા અને વેગ જાણવા માટે આ સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય. તેનું કાર્ય ટૂંકમાં આપણે યાદ રાખી શકીએ કે ભાઈ વેગ, અંતર અને દિશા જાણવા માટે સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય. હવે ખરેખર એની અંદર કઈ રીતે એ સોનાર સિસ્ટમ કામ કરતી હોય, એની અંદર એવા તો કયા બીજા ઉપકરણો લગાવેલા હોય કે જેની મદદથી આપણે તળિયાનું અંતર અથવા તો એક જહાજથી બીજા જહાજ વચ્ચેનું અંતર, જહાજનો વેગ કેટલો છે અથવા તો જહાજ કઈ દિશામાં ગતિ કરે છે, આવું બધી ગણતરીઓ કઈ રીતે કરે છે. એ સોનારમાં એવા તો કયા ઉપકરણો લગાવેલા હોય કે જે આ બધાનું માપ મેળવી શકે, જાણકારી મેળવી શકે. તો એના વિશે શીખીએ કે સોનાર કેવી રીતે કાર્ય કરે. તો તમે ચિત્રમાં, પાઠ્યપુસ્તકમાં જોઈ શકો અને ચિત્રમાં પણ જોઈ શકો છો કે જહાજના તળિયે બે ઉપકરણ લગાવેલા હોય છે, એક ટ્રાન્સમીટર અને એક ડિટેક્ટર. આ ટ્રાન્સમીટર અને ડિટેક્ટરને આધારે આ બધા જ માપ આપણે મેળવી શકીએ, આ બધા જની જાણકારી મેળવી શકીએ. તો આ ટ્રાન્સમીટર શું કરે? તો કે ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરે અને એનું તળિયે પ્રસારણ કરે. એટલે કે આ ટ્રાન્સમીટરમાંથી શું થાય? ચિત્રમાં જો કે નાથી ધ્વનિ તરંગ નીકળે, ઉત્પન્ન થઈને નીચે જાય અને અથડાઈને તળિયા સાથે અથડાઈને પાછું ફરે અને તરંગને કોણ નોંધે? ડિટેક્ટર નોંધે. એટલે આ બેના અમુક કાર્ય છે કે ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરે અને એનું પ્રસારણ કરે. તળિયે જવા દો, તળિયે જાય અને આમ જહાજ, એક જહાજથી બીજા જહાજનું અંતર માપવું હોય તો એ આડી દિશામાં ગતિ કરે, એટલે કે પ્રસારણ આડી દિશામાં થાય. જેનું માપ મેળવવું હોય એનું એ રીતે એનું પ્રસારણ કરે. બરાબર? એટલે તળિયે પણ ટ્રાન્સમીટર હોય અને આગળની સાઈડ પણ ટ્રાન્સમીટર ગોઠવેલા હોય કે એક જહાજથી બીજા જહાજ વચ્ચેનું અંતર કેટલું છે. અને ખાસ ધ્યાન રાખવું પડે, આવી ગણતરી ન કરે તો મોટી જાનહાનિ થાય. આપણે કઈ સાદી ભાષામાં એક્સિડન્ટ થઈ જાય. તો એ ન થાય એ માટે આ જે સોનાર સિસ્ટમ જહાજની અંદર કાર્ય કરે. તો ટ્રાન્સમીટરનું કાર્ય શું? અહીંયા લખીએ કે ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગોનું ઉત્સર્જન કરે અને એનું પ્રસારણ કરે. શું? પરાધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે અથવા તો આપણે એમ પણ લખી શકીએ ઉત્પન્ન કરે અને તેનું માધ્યમની અંદર પ્રસારણ કરે. પ્રસારણ કરે એટલે આગળ જવા દે. ટૂંકમાં યાદ રાખવાનું કે ટ્રાન્સમીટરનું કાર્ય પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરવાનું, એનું પ્રસારણ કરવાનું. અને ઉત્પન્ન થયેલો ધ્વનિ તળિયા સાથે અથડાય અને નાથી પરત ફરીને ક્યાં નોંધાય? ડિટેક્ટર. તો ડિટેક્ટરનું કાર્ય શું? કે જો ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગ હોય, પરાધ્વનિ તરંગ, એને પાછું મેળવવું, નોંધવું, એની જાણકારી મેળવવી. અને આ ડિટેક્ટર છે એની અંદર જેવો પરાવર્તન પામીને આવેલો હોય ધ્વનિ તરંગ, ચિત્રમાં જો કે આપાત ધ્વનિ નીચે ગયો, ટ્રાન્સમીટર દ્વારા નીકળેલો ધ્વનિ એ અથડાઈને પાછો ફરે તો ડિટેક્ટર એ તરંગને નોંધે અને એ તરંગનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરે. અને વિદ્યુત સંકેતના રૂપાંતરણના આધારે એમાં ખ્યાલ આવે કે જહાજથી તળિયું આટલા મીટર ઊંડાઈએ છે. આનું કાર્ય ખૂબ સરસ છે. લખીએ કાર્ય શું ડિટેક્ટરનું? તો કે ભાઈ ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગને નોંધે અને તેનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરે અને એને આધારે આપણે ઊંડાઈને જાણી શકીએ. બરાબર? આનું કાર્ય ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગ અથવા તો પરાવર્તન પામીને આવેલ ધ્વનિ તરંગ છે એ તરંગને નોંધે અને તેનું વિદ્યુત સંકેતોમાં અથવા તો વિદ્યુત સંદેશામાં, વિદ્યુત સંકેતમાં નિરૂપણ કરે. અને એને આધારે આપણે ઓળખી શકીએ કે ખરેખર કેટલી ઊંડાઈ વસ્તુ રહેલી છે. આપણો કાન, આપણે આની પછીનો મુદ્દો શીખશું માનવ કાન. તો આપણા કાનમાં જે ધ્વનિ સંભળાય
એ ધ્વનિ અંદરના અમુક ભાગો દ્વારા છેલ્લે વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ પામે અને પછી આપણું મગજ એ અવાજને ઓળખી શકે. તો આની અંદર પણ એવું હોય કે ટ્રાન્સમીટર જે તરંગ ઉત્પન્ન કરે એ અથડાઈને પાછું ફરે એને ડિટેક્ટર નોંધે. ડિટેક્ટર છે એ યંત્ર નોંધે કે તરંગને અને એનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરે એટલે ઓળખી શકાય કે ઊંડાઈ કેટલા મીટર છે, બરાબર, અથવા તો તળિયા સપાટીથી તળિયું કેટલું ઊંડું છે એ ગણતરી આ ડિટેક્ટર દ્વારા કરી શકાય. હવે પાઠ્યપુસ્તકમાં આપણે સૂત્ર દ્વારા સમજાવ્યું કઈ રીતે એક્ઝેક્ટ ગણતરી થતી હોય. તો આ ટ્રાન્સમીટર જે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે એ ધ્વનિ તરંગનો વેગ ખબર હોય, ટ્રાન્સમીટરને ખબર હોય કે હું આટલા વેગે તરંગ જવા દઉં છું પાણીમાં એ તરંગનો વેગ કેટલો એને ખબર હોય એટલે આપણી પાસે વેગ હોય અને તરંગ અથડાઈને પાછું ફરે એ ડિટેક્ટરમાં નોંધાય ત્યારે સમયગાળો નોંધી લેવાનો કે તરંગ એટલા સેકન્ડે છોડ્યું હતું આ સમયે અને તળિયે ગયું પાછું ફર્યું એટલે એટલો સમય થયો. સમય આપણી પાસે મળી જાય, બરાબર. વેગ આપણને ખબર હોય તો સપાટીથી ઊંડાઈ કેટલા મીટર છે એ મળી જાય. આગળ સૂત્ર શીખી ગયા ને કે 2D અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એના આધારે વેગ આપણને ખબર હોય કે ટ્રાન્સમીટરમાંથી એટલા વેગે પાણીની અંદર ધ્વનિ તરંગ જાય, જઈને અથડાઈને પાછું ડિટેક્ટરમાં જેવું ન જાય એટલે સમય જોઈ લેવાય કે ભાઈ એટલા સેકન્ડ બાદ પાછું તરંગ આવ્યું. વેગ હોય, સમય હોય તો અંતર મળી જાય તો એની આધારે ઊંડાઈ નક્કી કરવામાં આવે. એટલે આગળ સૂત્ર શીખી ગયા એ પ્રમાણે કે કોઈ ધ્વનિ તરંગનો વેગ v હોય અને t સમય બાદ નોંધાતું હોય તરંગ પાછું તો આપણે અંતર ગણી શકીએ કે 2D અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અહીંયા અંતર કેટલું થાય 2D જેટલું, કારણ કે જહાજથી લઈને ઊંડાઈ સુધી d અંતર આપણે ધારીએ. ચિત્રમાં જુઓ કે જહાજથી તળિયું d જેટલું અંતર હોય બે વચ્ચે તો તરંગ નીચે જાય અને પાછું આવે તેનો સમય t હોય તો અંતર 2D જેટલું કપાય. એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આવડા સૂત્રની મદદથી આપણે તળિયાની ઊંડાઈ જાણી શકીએ. એ જ રીતે એક જહાજથી બીજું જહાજ સામે હોય એ કેટલું દૂર છે એ માપવું હોય તો આ જ પદ્ધતિ કે અહીંથી ટ્રાન્સમીટર આ રીતે ધ્વનિ તરંગ જવા દે, એ અહીંથી નીકળે, વેગ ખબર હોય કે હવામાં, હવે તો હવામાં તરંગ જશે તો હવામાં વેગ ખબર હોય, અથડાઈને પાછું ડિટેક્ટરમાં આવે એટલે સમય નોંધી લઈએ. વેગ હોય, સમય હોય તો આ સૂત્ર પ્રમાણે પહેલા 2D મળી જાય, વેગ અને સમયનો ગુણાકાર કરીએ એટલે અંતર મળી જાય 2D. અને હવે એક જહાજથી બીજા જહાજ વચ્ચે કેટલું અંતર છે એ મેળવવું હોય તો જે અંતર મળે એને 2 વડે ભાગી નાખવાનું એટલે એક જહાજથી બીજા જહાજનું અંતર કેટલું છે એ પણ મળી જાય. તો આ સૂત્રની મદદથી, આ સૂત્રમાં 2D એટલે શું છે કે ભાઈ અંતર જ્યારે પરાધ્વનિ ઉત્પન્ન થઈને અથડાઈને પાછું આવે એ અંતર એના બરાબર વેગ ગુણ્યા સમય. તો આ સૂત્રની મદદથી આપણે આ બધી ગણતરીઓ કરી શકીએ, બરાબર. આમાંથી અંતર હોય તમારી પાસે, સમય હોય તો વેગ પણ જાણી શકાય, બરાબર, દિશા પણ જાણી શકાય. તો સોલાર સિસ્ટમ આ રીતે કાર્ય કરે. હવે એના વિવિધ ઉપયોગો પાઠ્યપુસ્તકમાં આપ્યા છે કે આ સોલાર સિસ્ટમમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય. તો જહાજ તળિયાથી કેટલી ઊંચાઈએ ચાલી રહ્યું છે, નીચે કોઈ હિમશિલા છે, બરાબર, નીચે કોઈ ખડકો છે. તમને ખબર છે અમુક ફિલ્મની અંદર તમે જુઓ તો સમુદ્રના સપાટી ઉપર અમુક ખડકો હોય, મોટા પહાડ આકારના ખડકો હોય, હિમશિલા એટલે કે જામી ગયેલી બરફની પાટો હોય. પછી અમુક જહાજ તળિયે તૂટી ગયેલું હોય તો એની શોધખોળ કરવા પણ આ સોલાર સિસ્ટમનો ઉપયોગ થાય. પછી નીચે જહાજ ઉપર તરતું હોય, સબમરીનો તમને ખબર છે પાણીની ઊંડાઈએ ચાલે, તો જ્યારે જહાજ હાલતું હોય તો સબમરીન નીચે કેટલી ઊંડાઈએ છે આવી બધી જાણકારી મેળવવા માટે આ સોલાર સિસ્ટમનો ઉપયોગ થાય. એ ટૂંકમાં લખીએ તો કે ભાઈ ઊંડાઈ, સમુદ્રની ઊંડાઈ, પછી સબમરીન, તૂટેલા જહાજો અથવા તો ડૂબી ગયેલા જે જહાજો હોય એ જહાજો, હિમશિલા, ખડકો વગેરેની ઊંડાઈ મેળવવા માટે, બરાબર, ઊંડાઈ જાણવા માટે
આ સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય. ખ્યાલ આવે ને? તમે ટાઇટેનિક ફિલ્મ જોયું હશે. આ ટાઇટેનિક ફિલ્મની અંદર જે જહાજનો કેપ્ટન હોય, એ કેપ્ટને આ સોનાર સિસ્ટમની મદદથી જહાજ ચલાવતા હોય બધા, કે નીચે તળિયું કેટલું ઊંડું છે, જેમ કિનારા એમ તળિયું ઊંચું આવતું જાય, બરફની આગળ કોઈ પાટ નથી ને, હિમશિલા નથી ને, ખડકો નથી ને, અન્ય સબમરીન નીચે નથી ને, એવું ધ્યાન રાખવાનું હોય પાયલોટને, કેપ્ટનને જહાજના. તો એ ટાઇટેનિક ફિલ્મની અંદર તમે જોયું છે કે એ જેનો કેપ્ટન હોય જહાજનો, એને ખબર નથી રહેતી કે નીચે હિમશિલા આવી ગઈ, શિયાળાનો સમય બરફ જામી ગયો હતો, એટલે ટાઇટેનિક નીચેથી બરફની જે હિમશિલા હોય એની સાથે ઘસાય અને એ જહાજ, ટાઇટેનિક જહાજ છે એની અંદર જે ક્રેશ થાય એને લીધે એમાં છિદ્ર પડી જાય નીચેના માળમાં, જહાજના તળિયે, અને ધીમે ધીમે જહાજમાં પાણી ભરાવા લાગે અને આખા જહાજની અંદર પાણી ભરાય એટલે ટાઇટેનિક ઊભે ઊભું સમુદ્રમાં ડૂબી જાય છે. આવું એક પિક્ચર તમે જોયેલું છે અથવા તો જોયું હશે અથવા તેની વાત સાંભળી હશે કે ખૂબ મોટું જહાજ હતું અને એ આખું પાણીની અંદર સમાઈ જાય છે. તો એ કોની ભૂલ હતી? કેપ્ટનની. એને ખ્યાલ ન રાખ્યો કે ભાઈ નીચે હિમશિલા છે, હાવ જહાજની હાવ નજીક છે, તો એને બીજી દિશામાં જહાજને લઈ જવું જોઈએ, એવો એને ખ્યાલ ન રાખ્યો. તો આવડું મોટું જહાજ, કરોડો અરબો રૂપિયાનું જહાજ એ પાણીની અંદર ડૂબી જાય છે. તો આવી બધી જાણકારી મેળવવા માટે કે જહાજ કેટલું ઊંડાઈ અથવા તો જહાજ ઊંડાઈથી કેટલું ઊંચું છે, નીચે સબમરીન કેટલી ઊંડાઈએ તરી રહી છે, હેઠે જહાજો ક્યાંક તૂટી ગયા હોય તો ના પણ જહાજ કેટલી ઊંડાઈએ કઈ દિશામાં પડ્યું હશે, એની શોધખોળ કરવા માટે આ સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જહાજની અંદર આ એક ઉપકરણ સિસ્ટમ છે, સોનાર સિસ્ટમ. એની મદદથી ઘણા બધા માપો છે, ઘણી બધી જાણકારી મેળવી શકાય. તો આ પ્રશ્ન ખૂબ સરળ હતો, બરાબર? તમે એનું પૂર્ણ નામ, એનું કાર્ય શું છે અને કેવી રીતે કાર્ય કરે છે, એની પદ્ધતિ, આ સૂત્રની મદદથી તમે ગણતરી કરી શકો. તો એવો સરસ એક ઉદાહરણ આપ્યું છે પુસ્તકમાં 12.3. એમાં શું કીધું? એક જહાજ પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. શું? પરાધ્વનિ ઉત્પન્ન કરે અને સમુદ્રના તળિયે જાય, પરાવર્તન પામીને પાછું ફરે એટલે 3.42 સેકન્ડ જેટલો સમય થાય. એટલે કે 3.42 સેકન્ડ બાદ પાછું નોંધાય છે અથડાઈને. જો સમુદ્રના પાણીમાં ધ્વનિનો વેગ 1531 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સમુદ્રના તળિયાથી, જે તળિયું છે નાથી જહાજ કેટલું દૂર હશે? આવો પ્રશ્ન પૂછ્યો. તમને ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ જે પુસ્તકમાં આપ્યું એ પ્રમાણે. એ ધારો કે જહાજ જે આપણે ચિત્રમાં આપ્યું પાઠ્ય પુસ્તકમાં એ પ્રમાણે જહાજ એક તરંગ ઉત્પન્ન કરે, પરાધ્વનિ તરંગ. એ તળિયે જાય, અથડાઈને પાછું ફરે તો સમય કેટલો લાગે છે? તો કે t સમય 3.42 સેકન્ડ જેટલો લાગે છે. અને સમુદ્રનો પાણી છે એમાં ધ્વનિનો વેગ કેટલો? v તમને આપી દીધું છે 1531 મીટર પ્રતિ સેકન્ડ. તો સમુદ્રના તળિયાથી, એટલે કે તળિયાથી જહાજ એના વચ્ચે અંતર કેટલું હશે એ ગોતવાનું છે. તો પહેલા આપણા સૂત્ર પ્રમાણે ડબલ અંતર મળે કે ભાઈ આ વેગ 3.42 સેકન્ડ બાદ વેગ નોંધાય છે, તરંગ નોંધાય, એટલે આ સૂત્ર પ્રમાણે 2d બરાબર વેગ ગુણ્યા સમય. તો આ પ્રમાણે તમે વેગ અને સમયનો ગુણાકાર કરશો એટલે બમણું અંતર મળશે. તરંગ નીચે ગયું અને અથડાઈને પાછું ફર્યું એટલે તરંગે બમણું અંતર કાપ્યું. પણ આપણને તો એક જ પૂછ્યું કે તળિયાથી જહાજ કેટલું દૂર હશે, એટલે એ બે વચ્ચેનું અંતર આપણે ગોતવું. તો જે જવાબ મળે એને 2 વડે ભાગી નાખીએ એટલે અંતર મળી જાય. ચાલો સાદુરૂપ આપીએ. વેગ છે 1531 મીટર પ્રતિ સેકન્ડ, સમય છે 3.42 સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કેન્સલ થશે. હવે અહીં તમારે પોઈન્ટ દૂર કરી નાખવાનું છે અને આની સાથે ગુણાકાર કરવાનો. તો જવાબ શું આવશે? 5236 મીટર. આ આપણને તરંગે કાપેલું અંતર મળ્યું. તરંગ નીચે જાય છે અને પાછું ફરે એટલે તળિયા અને જહાજ 2 વાર જેટલું અંતર થયું ને. તો આપણે ખાલી સમુદ્રના તળિયાથી જહાજ કેટલું દૂર છે એ મેળવવું હોય તો d બરાબર 2 આના છેદમાં આવવા દઈએ તો 5236 ભાગ્યા 2 તો કેટલા થશે? સાદુરૂપ આપીએ 2 દૂ 4, 1 વધ્યા 2 6 12, 2 એકા 2 અને 2 અઠ્ઠા 16.
તો જવાબ મળ્યો 2618 મીટર. તો કોઈ જહાજ છે એ એટલા વેગે તરંગને જવા દે અને 3.42 સેકન્ડ પછી જો તરંગ પાછો આવતું હોય તો જહાજથી તળિયાની ઊંડાઈ કેટલી હશે? 2618 મીટર. છેલ્લે લખવાનું કે આમ સમુદ્રના તળિયાથી જહાજ 2618 મીટર દૂર હશે. તો આ જવાબ પૂર્ણ થઈ ગયો. આને આધારે તમે ઇન્ટેક્સ ક્વેશ્ચન આપ્યો છે, સેમ આની જેવો દાખલો છે, તો હવે તમને આવડશે, તમે પ્રયત્ન કરજો. હવે પરાધ્વનિ આધારિત અથવા તો ધ્વનિ પરાવર્તન એને આધારિત એક છેલ્લો મુદ્દો, માનવ કાન. જે આપણે સાંભળીએ છીએ, આપણા કાનની રચના કેવી હોય, આપણે શા માટે ધ્વનિઓ સાંભળી શકીએ છીએ, ક્યારે આપણે ન સાંભળી શકીએ, એવો સરસ રસપ્રદ મુદ્દો આપણે છેલ્લો બાકી રહ્યો છે, એ આપણે હવે પછીના તાસની અંદર શીખીશું. તો આજના તાસમાં સોનાર, આમાંથી નીકળતા ટૂંકા પ્રશ્નો અને મોટો પ્રશ્ન તમે નોંધજો કે સોનાર એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે, અને તેના ઉપયોગ, એવો મોટો પ્રશ્ન પણ પૂછાય 3 ગુણની અંદર. તો તમે મોટો પ્રશ્ન પણ બુકની અંદર લખજો વ્યવસ્થિત, અને એનું પૂર્ણ નામ એટલે કે ટૂંકા પ્રશ્નો જે નીકળે એ પણ તમે નોંધજો. તો આજના તાસમાં આટલું રાખીએ છીએ. હવે છેલ્લા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.